ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા નવા દાખલા સાથે મનીષ જોડે આપની સમક્ષ હાજર થયો છે મિત્રો। એક સુંદર મજાની શાયરી સાથે પ્રારંભ કરીએ મિત્રો। परिंदों को नहीं दी जाती तालीम उड़ानों की, परिंदों को नहीं दी जाती तालीम उड़ानों की, वो खुद ही तय करते हैं मंजिल आसमानों की। रखता है हौसला आसमां को छूने का, रखता है हौसला आसमां को छूने का, उनको नहीं होती है परवाह गिर जाने की, नहीं होती है परवाह गिर जाने की। ओके विद्यार्थी मित्रों, तो सरस मजानो दाखलो है मध्यस्थ। આપણે तो ये दाखलो अहीं આપણે आप सौने ख्याल है कि मध्यस्थ पूछाय एटले बे लाइन तो परीक्षा में रकम आपेली ज हशे, पण एक ज लाइन बाजू में वधवानी छे अने ए लाइननुं नाम छे संचयी आवृत्ति। बराबर, आ छे एफआई छे, आ शुं छे सी एफ। रेडी मित्रों, तो संचयी आवृत्ति केवी रीते शोधी? आ 6 आ केटला थया? 36। ओके सारू, 36 ने आ केटला थशे? 76 અને આ થશે 92। ઓકે 92 ની 4 96 અને આ થશે 100। ઓકે મિત્રો, તો કે ભાઈ અહીંયા જે ટોટલ છે n બરાબર કેટલા આવ્યા? 100। ઓકે મિત્રો, તો એ ક્લિયર છે। હવે આપણે n બરાબર 100 આવી જાય પછી શું કરીએ છીએ આપણે કે ભાઈ અહીં n બરાબર કેટલા છે? 100 છે। તેથી n/2 100/2 એટલે કેટલા થયા? 50 થશે। બરાબર મિત્રો, તો 50 થશે એટલે 50 છે કયા અવલોકનમાં હશે? આમાં હોય ને 50 સંચયી આવૃત્તિ ખાનું આ, એટલે કે ભાઈ આપણો મધ્યસ્થ વર્ગ 7 થી 10 નો થશે મધ્યસ્થ વર્ગ। ઓકે, મધ્યસ્થ વર્ગ કયો થાય? 7 થી 10 અને આ થશે એફ અને આ એની અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ એટલે કે ભાઈ CF। ઓકે, તો કે ભાઈ 50મું અવલોકન વર્ગ કયા વર્ગમાં ભાઈ? 7 થી रेडी मित्रों, એટલે કે ભાઈ L बराबर, L કેટલા થશે? L બરાબર 7। મધ્યસ્થ વર્ગની અધ સીમા કેટલા થશે? 7। ઓકે, H જોઈ લો। H એટલે આપ સૌને ખ્યાલ છે વર્ગ લંબાઈ। ઓકે, H એટલે કે વર્ગ લંબાઈ। તો કે ભાઈ વર્ગ લંબાઈ કેટલી છે? જો 1 માં 3 નાખો તો 4, 4 માં 3 નાખો તો 7, 7 માં 3 નાખો તો 10, 10 માં 3 નાખો તો 13। એવી રીતે આમ 3 નાખતા નાખતા અધ સીમા આગળ 3 વધતી જાય છે। ઓકે, એટલે કે ભાઈ H બરાબર કેટલા થશે? 3। ઓકે, F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ। હાલો, મધ્યસ્થ વર્ગ એટલે આ મધ્યસ્થ હોય એની આવૃત્તિ કેટલી છે? 40। સારું, CF મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ કેટલી થશે? એ થશે અહીંયા 36। ઓકે સારું। ઓકે મિત્રો, હવે આપણે મધ્યસ્થ શોધવાનો છે। ઓકે ઓકે મધ્યસ્થ L plus n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H। સારું, L કેટલા છે મિત્રો એ જોઈ લઈએ।
હાલો એલ કેટલા છે 7, બરાબર. અહીંયા પણ 7 આપણે લખ્યા છે. 7 વત્તા n/2. n/2 કેટલા છે? તો 50. ઓકે, n/2 50. ઓકે, તો અહીંયા લખી નાખો 50 CF 36 F. F કેટલા છે ભાઈ? 40 ગુણ્યા H. H એટલે કે ભાઈ 3. અહીંયા 50માંથી 36 જાય એટલે કે ભાઈ 7 થયા? 7 દુ 14 અને 20 દુ 40. ઓકે, તો અહીંયા કેટલા થયા ભાઈ? 7 તેરી 21 એના છેદમાં 20. હવે મિત્રો એક 20 છેદમાં આવે તો ઉપર નીચે કેટલા વડે ગુણી નખાય? 5 વડે. જો નીચે 25 આવે તો ઉપર નીચે 4 વડે. એનાથી ફાયદો શું થશે આપણે કે ભાઈ અહીંયા 5 વડે મેં ગુણી નાખ્યા તો 21 પંચા 105 એના છેદમાં 100. એટલે તમારે ભાગાકારની માથાકૂટમાં ના પડવું પડે. ઓકે, એટલે જો ખાસ ધ્યાન રાખો અહીંયા 20 છે તો ઉપર નીચે 5 વડે. જો છેદમાં 25 હોય તો ભાઈ કેટલા વડે? દાખલા કે 25 છેદમાં આવ્યા તો તમે કેટલા વડે ગુણી નાખશો? 4 વડે ગુણી નાખવાના. ધારો કે 125 આવ્યા તો ઉપર નીચે કેટલા વડે ગુણી નાખશો? 8 વડે. રેડી? તો તમારે 125 1000, 25 ચોખ્ખું 100. એટલે ભાગાકાર કરવાની માથાકોટ કરવી પડે નહીં. ઓકે, તો એ એક થોડુંક આપણે શીખવાનું, બરાબર, જેથી કરી. ઓકે, સારું. તો અહીંયા કેટલા થયા? 7 વત્તા 1.05. હાલો 7 એટલે અહીંયા કેટલા થયા? 8. તો ભાઈ મધ્યસ્થ બરાબર કેટલા થયા? 8.05. અને બોક્સમાં મૂકી દો. ઓકે, તો આ રીતે મિત્રો મધ્યસ્થ તમારી સામે આવ્યો. રેડી? હવે આ દાખલામાં તમારે મધ્યસ્થ પણ શોધવાનું છે, મધ્યક પણ શોધવાનો છે અને બહુલક પણ શોધવાનો. ઓકે, તો હોમવર્કમાં તમે મધ્યક અને બહુલક શોધી કાઢશો અને એના જે જવાબ છે એની સાથે સરખામણી કરી અને અર્થઘટન કરશો. ઓકે, એવું પણ પરીક્ષામાં પૂછાય છે. એટલે આ રીતે મિત્રો એક તૈયારી કરશો તો મિત્રો ઓકે, જો આ રીતે તમારી સામે આ દાખલો. ઓકે મિત્રો, તો આ દાખલો છે એ સંપૂર્ણ સરસ મજાની પ્રેક્ટિસ મધ્યસ્થની કરશો. થેન્ક યુ મિત્રો. મનીષ વિંજોડા, નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું. થેન્ક યુ.